નમસ્કાર, હું ભાવના ચૌહાણ. આપ જોઈ રહ્યા છો આપનું વિશ્વસનીય ન્યૂઝ બુલેટિન. ઓસ્કર ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે, પરંતુ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને અતૂટ સંબંધને ઉજાગર કરતો તહેવાર એટલે રક્ષાબંધન. પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવતો રક્ષાબંધનનો આ તહેવાર માત્ર એક દોરો બાંધવાનો પ્રસંગ નથી, પરંતુ ભાઈ બહેન વચ્ચેના સ્નેહ, વિશ્વાસ, લાગણી અને રક્ષણના સંકલ્પનું પ્રતીક છે. રક્ષાબંધનના પાવન પર્વે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેના સુખ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે. તો બીજી તરફ ભાઈ પોતાની બહેનની હંમેશા સાથે રહેવાની અને દરેક પરિસ્થિતિમાં તેની રક્ષા કરવાની ભાવના સાથે બહેનને આશીર્વાદ અને ભેટ આપે છે. આ તહેવારની સૌથી સુંદર વાત એ છે કે સમય બદલાયો, જીવનશૈલી બદલાઈ, પરંતુ ભાઈ બહેનના સંબંધમાં રહેલી લાગણી આજે પણ એટલી જ જીવંત છે. બાળપણમાં સાથે રમેલા ભાઈ બહેન જ્યારે મોટા થાય છે ત્યારે જીવનની જવાબદારીઓ અલગ અલગ દિશામાં લઈ જાય છે. ઘણી વખત ભાઈ કે બહેન દૂરના શહેરમાં કે વિદેશમાં રહેતા હોય છે. તેમ છતાં રક્ષાબંધનનો દિવસ આવતા જ બાળપણની યાદો ફરી તાજી થઈ જાય છે અને ભાઈ બહેનના પ્રેમનો સંબંધ વધુ ગાઢ બને છે. રાખડીનો આ નાનો એવો દોરો હકીકતમાં ખૂબ જ મોટો ભાવ ધરાવે છે. તેમાં બહેનનો પ્રેમ છે, ભાઈ માટેની શુભકામના છે અને પોતાના ભાઈના જીવનમાં હંમેશા સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના છે. રક્ષાબંધનના દિવસે ઘરોમાં વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળે છે. બહેનો પરંપરાગત વસ્ત્રોમાં તૈયાર થઈ રાખડી, કંકુ, ચોખા, મીઠાઈ અને પૂજાની થાળી સાથે ભાઈનું તિલક કરે છે. ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધીને મીઠાઈ ખવડાવે છે. ભાઈ પણ બહેનને ભેટ આપી તેમાં પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. કેટલાક પરિવારોમાં આ દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને પરિવારના સૌ સભ્યો સાથે મળીને રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે. આ તહેવાર માત્ર પરિવાર પૂરતો સીમિત નથી. રક્ષાબંધન આપણને સમાજમાં પ્રેમ, ભાઈચારો, પરસ્પર વિશ્વાસ અને એકતાનો સંદેશ પણ આપે છે. આજના આધુનિક યુગમાં પણ રક્ષાબંધનનું મહત્વ એટલા માટે જળવાઈ રહ્યું છે કારણ કે આ તહેવાર આપણને આપણા સંબંધોની કિંમત સમજાવે છે. રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ દિવસે આ તહેવાર આવે છે. બહેનો પોતાના ભાઈની શુભકામના માટે આ રાખડી બાંધતી હોય છે. આપણી સામે સ્થાનિક એક બેન ઉપસ્થિત છે. બેન, આ રક્ષાબંધન કેવી રીતે ઉજવો છો? રક્ષાબંધન ભાઈનો તહેવાર છે, પ્રિય તહેવાર છે અને બહેનો છે ને ભાઈઓ માટે સારી મીઠાઈ અને રાખડી લઈ જવા માંગે છે અને ભાઈની રક્ષા કરવા માટે માંગે છે. આપ કેવી આ તહેવાર ઉજવો છો આપણા ભાઈ સાથે? આ તહેવાર અમે ભાઈ બહેન જોડે સાથે રહીને ઉજવીએ છીએ. આપને દર વર્ષે તહેવાર કરો છો અને આપણે આ વર્ષે રાખડી કેવી પ્રકારની રાખડી આપણા ભાઈ માટે લઈ જશો? રાખડી અમે ભાઈ માટે ચાંદીની લઈ જઈશું અને અમને ગમશે ને એવી અમે રાખડી લઈ જઈશું. જોવા જઈએ તો રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે. હરીશ શાહ સાથે વૈશાલ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ. વ્યસ્ત જીવનમાં આપણે ઘણી વખત પોતાના નજીકના લોકો માટે સમય કાઢી શકતા નથી, પરંતુ આવા તહેવારો પરિવારને ફરી એક સાથે લાવવાનું કામ કરે છે. રક્ષાબંધન આપણને એક સુંદર સંદેશ આપે છે કે સંબંધો માત્ર લોહીના સંબંધોથી નથી બનતા, પરંતુ તેમાં પ્રેમ, વિશ્વાસ, લાગણી અને એકબીજાની કાળજી સૌથી મહત્વપૂર્ણ છે. આ પવિત્ર પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઈના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ પણ પોતાની બહેનને હંમેશા ખુશ રાખવાનો સંકલ્પ કરે છે. તો આવો આ રક્ષાબંધનના પવિત્ર અવસરે આપણે સૌ આપણા પરિવારના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરીએ. પ્રેમ અને લાગણીના આ પવિત્ર દોરાને જીવનભર જાળવી રાખીએ અને એકબીજાના સુખ દુઃખમાં હંમેશા સાથે રહીએ. રક્ષાબંધન માત્ર રાખડીનો તહેવાર નથી. રક્ષાબંધન લાગણીનો તહેવાર છે. રક્ષાબંધન વિશ્વાસનો તહેવાર છે અને સૌથી મહત્વપૂર્ણ, રક્ષાબંધન ભાઈ બહેનના અતૂટ પ્રેમનો તહેવાર છે. આ પવિત્ર રક્ષાબંધન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ, અમદાવાદ. રક્ષાબંધન એ હિન્દુ ધર્મમાં ભાઈ બહેનનો પવિત્ર સંબંધનો તહેવાર છે. દર વર્ષે રક્ષાબંધન શ્રાવણ મહિનામાં પૂનમે આવતી હોય છે. બહેનો પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે રક્ષા બાંધીને એની શુભકામનાઓ પાઠવતી હોય છે. એમાં દર વર્ષે વર્ષોની પરંપરાથી કૃષ્ણ ભગવાન વર્ષે પરંપરા ચાલતી આવી છે. આપણી સામે આપણે અમદાવાદના માણેક ચોકના મેન રક્ષાબંધનનો રાખડીમાં બજારમાં આવ્યા છે. હવે સામે સ્થાનિક વેપારી ઉપસ્થિત છે. આપણું શુભ નામ? રાજુભાઈ મોદી. રાજુભાઈ, આ વર્ષે કેવા પ્રકારની રાખડીઓ છે અને રાખડીમાં કેવો પ્રકારનો ધંધો છે?
રાખડીમાં સારામાં સારો ધંધો છે અને સારી વસ્તુ છે. કલકત્તી આવે, પછી જળતર આવે, કાશ્મીરી કોમ્બો આવે, ઘડિયાળવાળી કાશ્મીરી કોમ્બો. આ ભાઈ ભાભી આવે 100 રૂપિયાનો પીસ. બોલો પોતાનો. આ કાશ્મીરી ઘડિયાળ કહેવાય આને. ભાઈ ભાભીની પેર આવે, એમાં એક કંદન આવે, જળતર આવે, ડાયમંડ આવે, ચાંદી પર આવે, બધી કપલમાં આવે છે. આ વખતે રક્ષાબંધનમાં કેવી ગરાગી છે? ઘરાકી ઠીક છે, પણ ચાલે છે. ધીરે ધીરે ગ્રાહકો આવે છે. રક્ષાબંધન આ વર્ષે કાલે રક્ષાબંધન છે, તો કેવા પ્રકારની આપણી રાખડીઓ બહેનો પસંદ કરતી હોય છે અને કેવા પ્રકારની રાખડીઓ બહેનો લેતી હોય છે? સૌથી વધારે બહેનો ભાઈ ભાભીની રાખડીઓ પસંદ કરે છે. ચાંદીમાં કરે છે. બીજી અવનવી ગણપતિ છે, હોમ છે, એવી બધી રાખડીઓ પસંદ કરે છે. જોવા જઈએ તો વેપારીનું કહેવું છે કે સ્થાનિક બહેનો પોતાને ભાઈ અને ભાભીની રાખડી આપતા હોય છે અને આ તહેવાર બહુ ધામધૂમથી સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. હરીશ શારીક સાથે વૈશાલ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ.